મજામાં જશો. જય દ્વારકાધીશ બધા મિત્રોને. સવાર આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. અત્યારે જો મિત્રો આપણે દ્વારકા પહોંચવા આવી ગયા છીએ. પવન બહુ આવે છે મિત્રો, દરિયાકાંઠો છે ને એટલે. મિત્રો બળતું આવે છે, બળતું. સોરઠિયા ગેટે પહોંચી ગયા છીએ. તો મિત્રો જો અત્યારે આપણે દ્વારકાથી આવડ કૃપા બસ મળી ગઈ છે. ચાલો હવે અહીંયા આપણા ઘરે, અહીંયા આપણે દ્વારકાધીશના દર્શન પણ કરી લઈએ છેલ્લા, પછી નીકળીએ આપણે ઘરે. જો મિત્રો આ છે હાથી ગેટ, મતલબ કે રિલાયન્સ ગેટ. તો મિત્રો છેલ્લી વાર મળી લઈએ દ્વારકા વાળાને, પછી આપણે જઈએ ઘરે. આપણી બસ નીકળી ગઈ છે ને આપણે પહોંચી ગયા છે ભાટિયા ભોગાત. ફાઇનલ મિત્રો આપણે દ્વારકાથી આવી ગયા હતા ઘરે. તો હવે ઘરે આપણે આવ્યા હતા અને આપણે કંઈ મોડું તો નહોતું થતું ઘરે આવવાનું, પણ આપણે કોલેજનું ફોર્મ ભરવાનું છે, એ તારીખ ના ચૂકાઈ જાય એ માટે આવ્યા હતા. ચાલો શિરામણ કરી લઈએ, પછી આપણે નિશાળે કાગળ લેવાના છે, હજી બાકી રહી ગયા છે, એ લઈ આવી પછી આપણે જઈએ નંદાણા. મિત્રો વાગી ગયા છે રૂંઢાના 4 અને આપણે આજે બપોર પહેલા ગયા હતા ધર્મેશભાઈને ઘરે. તો ત્યાં આપણે બપોરા કરી આરામ કરીને આવી ગયા છીએ ઘરે. અત્યારે જો આપણે બગીચામાં બેઠા છીએ, દ્વારકામાંથી આવીને આપણે આવી ગયા છીએ આપણા બગીચામાં જે આપણે મજા આવી છે દ્વારકા પછી અહીંયા આવ્યા છીએ બગીચામાં. કારણ અહીંયા મજા એમ આવે છે કે આપણે બાજરો જે હતો એમાં રોટાવેટર હાલી ગયું છે એટલે. અને મિત્રો આજે જો મેળ આવે તો આપણે નંદાણા જવાનું છે, આપણું કોલેજનું ફોર્મ પણ ભરાઈ જાય અને મંગળવાર છે એટલે માં મોગલમાના દર્શન થઈ જાય. તો ચાલો મારી સાથે મળીએ તમને આગળ. ફોનમાં બેટરી સમાપ્ત થવા આવી છે. વાગી ગયા છે 7 અને મસ્ત મજાનો સનસેટ પણ થવા લાગ્યો છે. અને અહીંયા આપણે જો ટાઢાપોરનો અહીંયા થોડો ક્યારો બનાવ્યો છે બકાલું વાવવા માટે. એક ક્યારો વાં બનાવ્યો છે અને એક અહીંયા જે બનાવવાનો છે પેન્ડિંગમાં, પણ ત્યાં જે છે ને પાણી છે એટલે જરાક ઓલું ટોર પકડવાનું કરે. અને આપણે ગરમીથી થઈ ગઈએ છીએ રેપ જેપ મિત્રો. તો ચાલો મસ્ત મજાનો સાવર લઈ લઈ. અરે તારી ભલી થાય સ્વીટુડી, ખબર ઓલો દેવા જ ખબર મિત્રો. અરે તારી ભલી થાય સ્વીટુડી. તો સાવર લઈ લઈ એકચ્યુઅલીમાં, પછી આપણે જવાનું છે આજે રીલ્સ શૂટ કરવા. ચાલો મારી સાથે મહાદેવ ફાસ્ટ ફૂડમાં. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? भाई कहीं मदद करो नहीं यार. भाई मदद तो 500 रुपया नहीं कर बता रहे भी हाथ दिया मैं तारी हूँ भाई. આપણે આવી ગયા છે મહાદેવ હોટલ. અહીંયા જો આપણે દેવાંગભાઈ કંઈક ઠપકારે છે, દૂધ પીએ દૂધ મિત્રો. હા અરે બાપ રે. અહીંયા આપણે જયલો પણ જોવા મળી ગયો છે, જોઈ લે. ઓલા આરસીબી રમે હે મિત્રો. હે આરસીબી ની ટ્રેન હે વહાં ક્યાં? હા बहुत तेज हो रहा है. એ તો છે બરાબર. અહીંયા જો આપણે આરસીબી ને ગુજરાતનો મેચ ચાલુ છે. આપણે આ નવું આવ્યું છે દેવાંગભાઈ, ટ્રાય કરીએ. ભાઈ હું નહીં આને દઈ દીધું. ખાતા કદી ભરા? આજે ખાતર ભરવાની હજી બગડાટી બોલાવે. એ આવશે.
વાગી ગયા છે સાંજના 9:15 અને આપણે આવી ગયા છીએ ઘરે. હરિઓમ. મસ્ત મજાના આપણે વાળું કરી લીધા છે અને હરિઓમ. फिर वही बात आ जाएगी जो गरीब અને આપણે તમે જેમ આગળ જોયું એ પ્રમાણે થોડી ઘણી રીલ શૂટ કરી હતી આપણે આજે મહાદેવમાં. તો મળીએ તમને બીજા વિડીયોની. The next day. બધા મિત્રો મજામાં જશો. જય દ્વારકાધીશ, જય મંગલમાં, રામા ધણી, રામે રામ ડાયરા ને બધા મિત્રોને સવારમાં ઉઠી ગયા છે ને આજે આપણે જવાનું છે ભાટિયા. આપણે નંદાણા કોલેજ કરવાનું છે, એના માટેનું ફોર્મ ભરવા માટે જવાનું છે. તો ચાલો મારી સાથે છે 9 અને આપણે લઈ લીધી છે ડોક્યુમેન્ટની થેલી હાથમાં અને આપણે આજે ચાલો નીકળીએ ભાટિયા તરફ. હવે મસ્ત મજાના નવા કપડાં ઠપકારી લીધા છે. ચાલો હવે ભાટિયા ગયા છે આની પાછળ છે કોલેજ. તો ત્યાં આપણે જઈએ અને ચાલો રજીસ્ટ્રેશન કરાવીએ. આપણે ભાટિયામાં ગયા હતા રજીસ્ટ્રેશન કરાવવા અને અહીંયા મેળ ના પડ્યો એટલે અહીંયા આવ્યા છીએ આપણે નંદાણા. ચાલો ડોક્યુમેન્ટની પ્રોસેસ પતાવીને હવે છેક નીકળે છે બહાર. સવારે આવ્યા હતા આપણે 9 વાગે, 12 વાગે ગયા છીએ મિત્રો. તો ચાલો હવે જઈએ બપોરા કરીએ ભાટિયામાં. ચાલો મિત્રો આ છે આપણું કોલેજ, જોઈ લ્યો આવું કંઈક કોલેજ છે. તો મિત્રો જોઈ લો કંઈક આવું છે આપણું કોલેજ. અહીંયા આપણે હમણાં ફોર્મ ભરાયું હતું. આવું બધું આપણું બધું ગ્રાઉન્ડ ને બધું આવું બધું છે, જોઈ લ્યો. આ બાજુ હોસ્ટેલ છે પ્રાથમિક વાળાની, માધ્યમિક વાળાની. આ બાજુ સાયન્સ હોસ્ટેલ છે, આ બાજુ ભણવાનું છે, આ બાજુ મારો કોલેજો છે. આ હું છું હવે થાકીને થયા છે મિત્રો. હવે બપોરા કરી હાલો ભાટિયામાં ક્યાંક. ચાલો જોઈ લો મિત્રો કંઈક લોકેશન આવું બધું છે. તો મિત્રો કુદરતી અને શાંત વાતાવરણ ધરાવતું આ નિશાળ છે મયુર શૈક્ષણિક સંકુલ અને એની પાછળ છે આપણું કોલેજ. તો આવું કંઈક જોઈ લ્યો આપણું છે બધું કોલેજ ને નિશાળ ને એનું. આવી ગયા છે અન્નપૂર્ણામાં જમવા માટે. ચાલો જમી લઈએ મિત્રો. જો આપણે આવી ગયા છીએ જમવા માટે. ચાલો જમી લઈએ. ગરમ ગરમીમાં આપણે ટાટો કેરીનો રસ આવી ગયો છે. હાડી આપણે આવી ગઈ છે. ચાલો બકડાટી બોલાવી દઈએ. આપણે મસ્ત મજાના બપોરા કરી દીધા છે એકદમ દાબી. હાલો હવે નીકળીએ ઘરે. તો મિત્રો થઈ ગયા છે રૂંઢા અને વાગી ગયા છે 5:30. જો આપણા અહીંયા બગીચો છે. આપણે હમણાં ગયા હતા રામભાકાની વાડીએ. એ આપણે આખતા હતા રાપ. ત્યાંથી આપણે આવ્યા છીએ જસ્ટ હમણાં જ આવ્યા છીએ એકચ્યુઅલીમાં. તો ચાલો હવે જવાય. આપણે લગભગ ગામમાં જવાનું થશે ઝેરોક્સ કરવા. આપણે કોલેજના ફોર્મ તો ભરાઈ ગયું છે. હવે જેથી આપણે એડમિશન થાય તેથી જોઈ એ ડોક્યુમેન્ટના ઝેરોક્સ કરી આવીએ. ચાલો 6:30 અને આપણે આવી ગયા છીએ ખેતરે. આવ્યા હતા નાસ્તો લઈને. મસ્ત મજાનો આપણે નાસ્તો કર્યો. અત્યારે જો અહીંયા આપણે બકાલું છે, અમે બકાલું ઉતારી રહ્યા છીએ. થોડું ઘણું બકાલું ઉતરે એમ છે તો ઉતારીને ઘરે લઈ જઈએ. બાકી આ જો આપણે ખેતરમાં GPS ને ચા દીધેલા છે, જોઈ લ્યો. સાંજ અને ખેતરેથી આવીને આપણે આવી ગયા છીએ અહીંયા ક્લિક સ્ટુડિયો, કારણ કે આપણે થોડી ઝેરોક્સ કરવાની હતી. ચાલો ક્લિક સ્ટુડિયો ભોગા. આપણે જો અત્યારે ક્લિક સ્ટુડિયો આવી ગયા છીએ. અહીંયા આપણે કાગળિયાની બધીની ઝેરોક્સ કરાવી રહ્યા છીએ. અહીંયા આપણે નિલેશ મામા ઝેરોક્સ કરી રહ્યા છીએ. ઝેરોક્સ કાઢી લીધી છે. મારો ફેસ તમને દેખાતું નહીં હોય કારણ કે અંધારું બહુ છે. અને આ ખાસ મિત્રો તમારે કોઈ પણ ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો ક્લિક સ્ટુડિયોએ તમે આવી જાઓ. તમને ફોર્મ ભરી આપશે વ્યાજબી ભાવ સાથે. તો ચાલો હવે નીકળીએ ઘરે. મિત્રો આજના બ્લોગ વિડીયોમાં એટલું. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મોગલમાં, રામા ધણી, રામે રામ ડાયરાને.